બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે પુડલા બનાવવાનું ડો રેડી કરીએ છીએ। એના માટે અડદની દાળ, મગની દાળ, ચાવલ અને ચણાની દાળ પણ આપણે યુઝ કરવાની છે। ધાણા છે, લીલા મરચાં છે ને 2 લસણની કલી। આ સગલું આપણે સેમ ક્વોન્ટિટીમાં લેવાનું છે અને દહીં પણ આપણે લેવાનું છે। સેમ ક્વોન્ટિટીમાં આપણી સગલી વસ્તુ થશે। ચાવલ, મગની દાળ છિલકાવાળી હોય તો છિલકા વગરની હશે તો બી ચાલશે। અડદની દાળ, ચણાની દાળ અને થોડો આપણે રવો બી યુઝ કરીશું, દહીં બી યુઝ કરીશું અને બીજું સગલી વસ્તુ આપણે એના અંદર એડ કરી અને પછી આપણે એકદમ સ્મૂથ બેટર રેડી કરીશું। આ સગલાને આપણે ચાવલ, અડદ, દાળ એ છે સગલું આપણે બરાબરથી વોશ કરી ને 5 કલાક માટે આપણે એને ભીગાવી દેવાનું। ડીપ વોટરમાં ફાઇન ભીગાવી દઈશું, જેનાથી એ ફૂલશે અને એકદમ સ્મૂથ થઈ જશે તો ઇઝીલી ગ્રાઇન્ડર થશે। આપણે સૌથી પહેલાં આટલું વોશ કરીને પલાળી લઈએ છીએ। આપ જોઈ શકો છો ચાવલ, મગની દાળ અને અડદની દાળ પલાળી તો થોડીક ફૂંકાઈ ગઈ। હવે આપણે એને ગ્રાઇન્ડર મિક્સરમાં પીસીશું। અંદર આપણે 3 મરચાં એડ કરી લઈએ છીએ, 2 લસણ એડ કરી લઈએ છીએ, થોડું આપણે દહીં એડ કરીશું, હાફ જેટલું પાઉચ મેં દહીં એડ કીધું છે। સૌથી પહેલાં આપણે આ સગલાને ગ્રાઇન્ડર કરી લઈએ ને જરૂરત પડે તો આપણે એમાં થોડું પાણી નાખીને પાછું આપણે ગ્રાઇન્ડર કરવાનું। બેટર આપણે એકદમ ટાઈટ અને એકદમ લૂઝ નહીં જોઈએ, તો એકદમ પરફેક્ટ એ નહીં રહેવું જોઈએ, એકદમ મીડિયમ રહેવું જોઈએ। એકદમ પાણીવાળું બી નથી જોઈતું અને જાડું બી આપણે ડો નથી જોઈતું। એટલે આપણે ફર્સ્ટ જે જાર આપણે રેડી કીધી છે એના અંદર દહીં, મરચાં અને લસણ નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું। સેકન્ડ ટાઈમમાં જે આપણું આટલું બેટર્સ વચ્ચેલું છે આપણું એ આપણે સાદું સિમ્પલ રેડી કરવાનું, એના પછી આપણે સગલું મિક્સ કરીશું। સૌથી પહેલાં આપણે આને ગ્રાઇન્ડર કરી લઈએ છીએ। આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું। પછી આપણે એના અંદર રવો એડ કરીએ છીએ। સેમ આપણે ક્વોન્ટિટી લીધી છે ચાવલની, મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ અને રવો પણ આપણે એડ કરી લઈએ છીએ। પછી આપણે સગલાને મિક્સ કરીશું, જરૂરત લાગે તો આપણે એમાં પાણી બી એડ કરવાનું। એના અંદર આપણે હવે ધાણા છે એ એડ કરીશું, પ્યાજ છે ઝીણી કટ કરીને એ પણ આપણે એડ કરી લઈએ છીએ। અગર આપણે પ્યાજ ના નાખવી હોય તો પછી આપ મેથીની ભાજી છે, પાલકની ભાજી છે એ પણ એડ કરી શકીએ છીએ। થોડું આપણે જીરું એડ કરીશું, કુકિંગ સોડા છે એ પણ આપણે એડ કરવાનું છે, જેનાથી આપણું બેટર ફૂલાય બી છે અને ફાઇન બને છે। આટલું જ આપણે એડ કરીએ છીએ એને। મરચાં આપણે એડ થઈ ગયા છે। અગર તીખાશ વધારે જોઈએ તો આપણે લાલ મરચાંની પાવડર પણ એડ કરી શકીએ છીએ। અહીંયા મેં સ્મોલ સ્પૂન જેટલું નમક એડ કરું છું। નમક અગર થોડું કમ જોઈતું હોય તો આપણે કમ બી એડ કરી શકીએ છીએ। થોડી સી હલ્દી પાવડર એડ કરીએ છીએ। આ સગલાને આપણે अच्छेથી મિક્સ કરી લઈશું। અગર જો મોર્નિંગમાં આપણે નાસ્તો બનાવવાનો હોય તો આપણે આને રાતે જ રેડી કરીને મૂકી દેવાનું, સવારથી પલાળી દેવાનું દાળને, સગલાને, દાળ ચાવલને અને ડો આપણે પછી સાંજે રેડી કરીને ફ્રીઝમાં મૂકી દેવાનું। મોર્નિંગમાં આપણે હેલ્ધી અને ટેસ્ટી આપણી બ્રેકફાસ્ટ બનશે, જેના અંદર આપણે તેલ પણ ઘણું કમ લાગે છે
અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બને છે, હેલ્ધી છે, ફૂલ હેલ્ધી નાસ્તો છે. આપ જોઈ શકો છો બેટર. પાલકની ભાજી, મેથીની ભાજી યા તો પછી સુવાની ભાજી આપણે એડ કરી શકીએ છીએ. અગર આપણે આમાંથી કંઈ એવોર્ડ કરવું તો આપ એ બી કરી શકો છો. આપણે આને 1 કલાક માટે ઢાંકીને મૂકી દઈએ છીએ. અગર આપ ઓવરનાઇટ બી મૂકો છો તો આપણે આને રેડી કરીને બેટર ફ્રીઝમાં મૂકજો. તો આખી રાત આપણે ફ્રીઝમાં બી ઢાંકીને મૂકી દેવાનું ને બીજા દિવસે મોર્નિંગમાં પણ આપણે એને નાસ્તો રેડી કરી શકીએ છીએ. ડો આપણો તૈયાર છે. હવે આપણે ફ્રાય પેનમાં શેલો ફ્રાય કરીશું. ફ્રાય પેનમાં આપણે 1 સ્પૂન જેટલું ઓઇલ એડ કરીએ છીએ. તેલ એડ કરવાનું ને પછી આપણે જે ડો બનાવ્યું છે, બેટર બનાવ્યું છે ને 1 સ્પૂન આપણે એડ કરીશું. આને આપણે બરાબરથી ફેલાઈ લેવાનું. એક સાઈડ પર ગોલ્ડન થઈ ત્યાં સુધી આપણે એને થવા દઈએ છીએ. આના ઉપર આપણે 1 સ્પૂન એડ કરી લઈશું તેલનું. પછી ઉપરથી જ આપણે નાખવાનું ને બંને સાઈડથી આપણે શેલો ફ્રાય કરીશું એને. એક સાઈડ ગોલ્ડન થઈ ગયું આપણું, જોઈ શકો છો. એને આપણે પલટાવી લેવાનું. સેકન્ડ સાઈડ પર આપણે સેમ રીતના ગોલ્ડન કરી લઈએ છીએ. એવી જ રીતે આપણે પૂરા જે ડો બનાવ્યું છે તો આપણે પુડલા ઉતારી લઈશું. આપ જોઈ શકો છો પુડલા એકદમ ફાઇન છે, ગોલ્ડન કલર બી આવ્યો છે. હેલ્ધી, ટેસ્ટી, કમ ઓઇલમાં પુડલા બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું શું કરવાનું.